ચોલી કે પીછે ક્યા હે આજ ત્યારે આજનો આ સમય છે અને આ સમયમાં આપણે આ સોંગ ક્રૂ ફિલ્મમાં સાંભળી રહ્યા છે. બહુ જ અજબ વાત છે. 93માં આ ઓલ ઇન્ડિયા રેડિયોએ બેન્ડ કરી દીધું બોસ. આ ગીત બેન્ડ કરી દીધું હતું અને જે કોન્ટ્રોવર્સી થઈ હતી લખવા પાછળ, ગાવાવાળાની પાછળ, ના પૂછો વાત. કોણે ગાયું છે અલકા યાજ્ઞિકે, પણ કોણે લખ્યું છે યાદ છે? કમેન્ટ કરજો. તો એ કોન્ટ્રોવર્સી જે હાઈ લેવલે થઈ હતી એ આ ગીતમાં અત્યારે કેમ ના થઈ? શું જનરેશન એટલી અપડેટ થઈ ગઈ છે કે આપણે ડબલ મિનિંગ સોંગ વધારે સાંભળવા માંગીએ છીએ? આપણને ડબલ મિનિંગ વલ્ગર ગીતો સાંભળવાથી સેટિસ્ફેક્શન મળી રહ્યું છે. એવું શું થયું કે આ ચોલી કે પીછે ક્યા હે એ ક્રૂમાં આખા બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં વાગ્યા કરતું હતું, એનાથી કોઈ તકલીફ ના પડી અને ખલનાયકનું આ ઓરિજિનલ સોંગ એના લિરિક્સથી એ સમયમાં બધાની હાલત બગાડી નાખી હતી. જય શ્રી કૃષ્ણ.